हेलो फ्रेंड्स, केम छो? चैप्टर नंबर 8 नी अंदर आपणे लास्ट टाइम घणी बधी प्रक्रियाओं जोई। आजे आपणे विस्थापन प्रक्रियाओं विषे बात करीशुं। प्रक्रिया नंबर 3 एनुं नाम छे विस्थापन प्रक्रियाओं। तो विस्थापन प्रक्रियाओं में थाय छे शुं? तो कोई एक संयोजन प्रक्रिया में संयोजन ना आयन अथवा परमाणु ए बीजा संयोजनना आयन अथवा परमाणुनु विस्थापन करे छे। એટલે કે એક સંયોજન કોઈ સંયોજન હોય એનો આયન અથવા પરમાણુનો બીજો કોઈ એક સંયોજન હોય એના આયન અથવા પરમાણુ દ્વારા એનું વિસ્થાપન થાય છે। એટલે એક પરમાણુ દૂર થાય અને એની સ્થાને અન્ય પરમાણુ આવી જાય। આ ઘટનાને વિસ્થાપન પ્રક્રિયા અથવા ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન તરીકે ઓળખાય છે। હવે એના વિસ્થાપનના બે પ્રકાર છે। एक धातु विस्थापन અને બીજું અધાતુ વિસ્થાપન। આપણે એમાંથી ભણીશું धातु विस्थापन આપણે ભણીશું। પણ પહેલા धातु विस्थापन પહેલા સમજવા માટે આપણે કોઈ વિસ્થાપન સમજી લઈએ। એક धातु विस्थापन અને બીજું અધાતુ વિસ્થાપન। એટલે વિસ્થાપનના કેટલા પ્રકાર છે? ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન। એક ઉદાહરણ લઈએ આપણે વિસ્થાપનના રિલેટેડ। તો x કોઈ x છે એ yz સાથે સંયોજાય છે તો આ y નું વિસ્થાપન થાય છે xz। z એ y નું વિસ્થાપન કરશે અથવા xz અને y બને છે। તો આ પ્રક્રિયામાં x એ yz માં x એ y નું વિસ્થાપન કરે છે અને પોતે જોડાઈ જાય છે। એટલે એક પરમાણુ અથવા આયન દ્વારા બીજા પરમાણુ અથવા આયનનું વિસ્થાપન થાય છે એટલે આને કહેવાય છે ધાતુ વિસ્થાપન। ઓકે, અથવા અધાતુ વિસ્થાપન। હવે આપણે એમાં સમજી લઈશું ધાતુ વિસ્થાપન કોને કહેવાય એ સમજીએ અને એનો ઉપયોગ ક્યાં થાય છે અને કેટલીક પ્રક્રિયાઓ। तो पहलो हूँ एनो भाग लઉં છું धातु विस्थापन। तो धातु विस्थापन कोने कहेवाय? तो संयोजन में रहेली कोई एक धातु ए बीजी धातुनु शुं करे छे? विस्थापन करे छे अने एने बिन संयोजित स्वरूप में रूपांतर करे छे। तो संयोजन में रहेली धातु ए बिन संयोजित स्वरूप में बिन संयोजित एटले संयोजायेली न होय। संयोजन में रहेली कोई एक धातु बिन संयोजित स्वरूप में बीजी धातुनु विस्थापन करे छे।
ઓકે, આ પદ્ધતિનો ધાતુ વિસ્થાપનનો ઉપયોગ શું થાય? તો ધાતુ કર્મવિધિ અથવા ધાતુ કર્મ પ્રક્રિયામાં એટલે શુદ્ધ ધાતુ મેળવવી હોય તો એમાં આ ધાતુ વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી છે. ધોરણ 12માં ચેપ્ટર નંબર 6માં તમે ભણશો કે જુદી જુદી ધાતુઓ મેળવવાની પદ્ધતિમાં એને કહેવાય ધાતુ કર્મવિધિ કહેવાય. કેવી ધાતુ મેળવવા? શુદ્ધ ધાતુ મેળવવા કઈ ધાતુ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ધાતુ વિસ્થાપન પદ્ધતિનો વપરાય છે. એનું એક ઉદાહરણ લઉં. ધારો કે CuSO4 લઈએ આપણે. એક પ્રક્રિયા લઉં છું CuSO4. આ CuSO4 કોપર સલ્ફેટ, ઓકે, એનું જલીય દ્રાવણ છે. એની Zn સાથે પ્રક્રિયા કરીએ. Zn સોલિડ સ્વરૂપમાં હોય ધારો કે, તો Cu ની જોડે Cu બિન સંયોજિત સ્વરૂપમાં જશે અને ZnSO4 પ્રાપ્ત થશે. એટલે તમને Cu સોલિડ પ્લસ ZnSO4 પ્રાપ્ત થાય છે. એ એક્વાયસ સ્વરૂપમાં પ્રાપ્ત થશે. આ પ્રક્રિયા સમજો તમે. ઓકે, તો આ પ્રક્રિયામાં Cu ની ઓક્સિડેશન અવસ્થા +2 થાય. સલ્ફરની 4 દુ 8 અને Cu ની 2 એટલે 8 ના 2 6 થાય. ઓક્સિજનની -2 થાય. Zn ની અહીંયા 0 થશે. અહીંયા Cu ની 0 થશે. Zn ની +2 થશે. સલ્ફરની 6 થશે અને ઓક્સિજનની -2 થશે. આ બધી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય છે. એટલે શું થયું? અહીંયા જુઓ, CuSO4 માં રહેલા Cu નું Zn એ વિસ્થાપન કરી નાખ્યું અને Cu એ બિન સંયોજિત સ્વરૂપમાં એટલે કે અલગ જ પ્રાપ્ત થાય છે. આવી બીજી જ પ્રક્રિયા V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ. આનું વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે સોલિડ સ્વરૂપમાં છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ. Ca સાથે પ્રક્રિયા કરીએ. પ્રક્રિયા તમે જોઈ શકો છો. Ca કેલ્શિયમ, બીજા સમૂહની ધાતુ. તો કેલ્શિયમ ઓક્સિજન સાથે જોડાશે અને વેનેડિયમ છૂટો પડશે. તો વેનેડિયમનો V લખીશું અને કેલ્શિયમ ઓક્સાઇડ છૂટો પડશે. સમીકરણ આપણે બેલેન્સ કરવા જઈશું તો O અહીંયા 5 છે તો અહીંયા હું 5 મૂકી દઈશ. વેનેડિયમ 2 છે એટલે અહીંયા વેનેડિયમ 2 મૂકી દઈશ. કેલ્શિયમ 5 થયા તો અહીંયા કેલ્શિયમ 5 મૂકી દઈશ. અહીંયા વેનેડિયમનો ઓક્સિડેશન આ કેટલો થાય તો એ તમે સમજાવું. તો વેનેડિયમનો ઓક્સિડેશન આંક અહીંયા તમે જોઈ શકો છો કે વેનેડિયમનો ઓક્સિડેશન આંક અહીંયા 5 થશે. કેમ? 5 દુ -2 એટલે 10. 10 પેલી બાદ જાય તો +10. 10 ભાગ્યા 2 એટલે 5. એટલે વેનેડિયમનો ઓક્સિડેશન આંક +5. ઓક્સિજનનો -2. કેલ્શિયમનો 0 થાય. હવે વેનેડિયમ અહીંયા 0 થઈ જાય અને કેલ્શિયમ ઓક્સિજનનો -2 એટલે કેલ્શિયમનો +2 જોવા મળે છે. તો આ પ્રક્રિયામાં પણ શું થયું? તો કેલ્શિયમ ઓક્સિજનની જોડે સંયોજાઈ ગયો અને વેનેડિયમ એ બિન સંયોજિત સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. તો કોણે કોનું વિસ્થાપન કર્યું? તો કેલ્શિયમે વેનેડિયમનું વિસ્થાપન કર્યું કહેવાય અને વેનેડિયમ એ બિન સંયોજિત સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. આવી જ ઉદાહરણ કેલ્શિયમ પણ તમે જોઈ શકો સોલિડમાં. અહીંયા વેનેડિયમ પણ સોલિડ અને કેલ્શિયમ ઓક્સાઇડ પણ સોલિડ સ્વરૂપમાં રૂપાંતર જોવા મળે છે. હવે TiCl4 એક બીજી રિએક્શન છે. TiCl4 ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ આ લિક્વિડ સ્વરૂપમાં હોય.
એની પ્રક્રિયા આપણે Mg સાથે પ્રક્રિયા કરીશું. Mg સોલિડ સ્વરૂપમાં હશે તો અહીંયા Mg અને Cl ભેગા થાય તો MgCl2 બને, કારણ કે મેગ્નેશિયમની સંયોજકતા 2 એટલે MgCl2 બને અને Ti એ છૂટો પડે છે. તો Ti સોલિડ સ્વરૂપમાં છૂટો પડે અને MgCl2 પ્રાપ્ત થાય છે. જે MgCl2 આપણને કયા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે? તો સોલિડ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. સમીકરણ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ તો Cl 4 છે એટલે Cl અહીંયા 2 મૂકી દો, મેગ્નેશિયમ 2 થઈ ગયા એટલે મેગ્નેશિયમ અહીંયા 2 મૂકી દઈએ. સમીકરણની ઓક્સિડેશન અવસ્થા જોઈએ તો 4 ગુણ્યા ક્લોરીનની -1 એટલે પેલી બાજુ જાય તો +4, ક્લોરીનનો -1, Mg તત્વ તટસ્થ સ્વરૂપમાં એટલે 0 થઈ જાય, ટિટેનિયમ 0 અહીંયા થઈ જાય અને Mg ની વાત કરું તો એ +2 થાય. એટલે કહેવાનો મતલબ અહીંયા મેગ્નેશિયમે ટિટેનિયમનું વિસ્થાપન કર્યું અને ટિટેનિયમ એ બિન સંયોજિત સ્વરૂપમાં જોવા મળે છે. તો આ બધી જ પ્રક્રિયાઓમાં ધાતુનું વિસ્થાપન જોવા મળે છે. તો આ ધાતુ વિસ્થાપન પ્રક્રિયાની આપણે વાત કરી તો અહીંયા આપણે એક પ્રક્રિયા બીજી પણ જોઈ શકીએ જે તમે Cr2O3 એની Al સાથે પ્રક્રિયા થાય તો Cr2O3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એની Al સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? Cr છૂટો પડે અને Al2O3 પ્રાપ્ત થશે. Al અને ઓક્સિજન ભેગા થશે. અહીંયા Cr 2 છે, એલ્યુમિનિયમ 3 છે એટલે એલ્યુમિનિયમ Cr 2 હોવાથી અહીંયા 2 મૂકી દઉં અને એલ્યુમિનિયમ 2 હોવાથી અહીંયા 2 મૂકી દઈએ. ઓકે, તો આ પ્રક્રિયામાં પણ અહીંયા ક્રોમિયમનું વિસ્થાપન એલ્યુમિનિયમ વડે થાય છે અને બિન સંયોજિત સ્વરૂપમાં ક્રોમિયમ 0 થશે, એલ્યુમિનિયમ +3 થશે, ઓક્સિજન -2 થશે, Cr અહીંયા +3 ઓક્સિડેશન અવસ્થા 3 દુ 6 -6 પેલી બાજુ જાય તો +6, 6 ભાગ્યા 2 એટલે 3 થાય. ઓક્સિજન તો -2 જ થશે અને Al અહીંયા 0 થશે. તો આ રીતે અહીંયા પણ તમે વિસ્થાપન પ્રક્રિયા જોઈ શકો છો. તો ચારે પ્રક્રિયામાં કોઈ એક ધાતુ બીજી ધાતુનું વિસ્થાપન એટલે કે બિન સંયોજિત સ્વરૂપમાં ફેરવાય છે. તો હંમેશા એક વસ્તુ ધ્યાન રાખો આ ટોપિક ઉપરથી કે રિડક્શન કરનાર ધાતુ રિડક્શન પામેલી ધાતુ કરતા ઉત્તમ રિડક્શન કરતા છે. કેવો છે? રિડક્શન કરનાર ધાતુ એટલે સમજાવું તમને, કારણ કે રિડક્શન કરનાર ધાતુ સરળતાથી ઇલેક્ટ્રોન શું કરી દે છે? ગુમાવી દે છે. એટલે રિડક્શન કરનાર ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. એ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દે એટલે જેટલો ઇઝીલી ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એ શું કરે? સામેવાળો ઇલેક્ટ્રોન મેળવે તો એને રિડક્શન કરનાર ધાતુ સામેવાળાનું શું કરે? રિડક્શન કરે અને તે ક્ષમતા ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા તે ક્ષમતા રિડક્શન પામેલ કરતા વધુ હોય. એટલે કે જે ઇલેક્ટ્રોન સ્વીકારે એના કરતાં રિડક્શન કરનાર એટલે જે ઇલેક્ટ્રોન ગુમાવે ને એ ઇઝીલી સરળતાથી ગુમાવી શકે. એટલે રિડક્શન કરનાર ધાતુ
એ રિડક્શન પામનાર ધાતુ કરતાં ઉત્તમ રિડક્શન કરતા છે. તો મિત્રો અહીંયા તમે ધાતુ વિસ્થાપન જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અધાતુ વિસ્થાપન જોઈશું અને એના પછી એક પ્રકાર છે જે વિષમીકરણ પ્રક્રિયા પણ આપણે જોઈશું. બહુ જ ઇઝી થિયરી છે. ધાતુ વિસ્થાપન 4 પ્રક્રિયાઓ છે. CuSO4 પ્લસ Zn છે, પછી TiCl4 પ્લસ Ca છે, સોરી Mg છે, V2O5 પ્લસ Ca છે અને પાંચમી Cr2O3 પ્લસ Al છે. તો આ 4 પ્રક્રિયાઓ ધાતુ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો થેન્ક યુ વેરી મચ. ઓકે, બાય.